અમને પકડતા પકડતા આટલા વર્ષો વયા ગયા. હા, તોય હજી પાપા પગલી કરીએ. અભયમ દયા, દયાનો દીકરો અભય છે, માટે જ્યાં દયા હોય ત્યાં જ અભયતા પ્રાપ્ત થાય છે. આ બધા અર્થો છે. શાંતિને ત્યાં સુખ, ગીતાજી યાદ આવે. અશાંતસ્ય કુતઃ સુખમ, અશાંતને સુખ ક્યાંથી હોય? માટે શાંતિ હોય ત્યાં જ સુખ હોય. તુષ્ટિને ત્યાં મુદ નામનો દીકરો, પુષ્ટિને ત્યાં આયુ, ક્રિયાને ત્યાં યોગ, ઉન્નતિને ત્યાં ધૈર્ય નામનો દીકરો, બુદ્ધિને ત્યાં અર્થ નામનો દીકરો, મેધાને ત્યાં સ્મૃતિ નામનો દીકરો, તિતિક્ષાને ત્યાં ક્ષેમ નામનો દીકરો, રીમને ત્યાં પ્રસૂય નામનો દીકરો, અને મૂર્તિને ત્યાં સ્વયં નર નારાયણ આવ્યા. નર નારાયણ પણ ભગવાનનો અવતાર છે. એ કથા છે અહીંયા. નરનારાયણ કોણ છે ખબર છે? આ વાત બધાને ઓછી ખબર હશે એટલે આજે હું કહી દઉં આપને. નર નારાયણ આપણા ભારત દેશના ઈષ્ટદેવ છે. આપણા ભારત વર્ષના ઈષ્ટ છે એ નર નારાયણ છે. કેવી રીતે એ સમજાવું. 5મા સ્કંદની અંદર આપણા 7 દ્વીપો 7 ખંડોની બધી કથાઓ છે. એમાં ભારતનું જે આપણા જંબુદ્વીપની એ ખંડની જ્યારે ચર્ચા કરી છે ત્યારે એમાં કહ્યું છે કે ભારત દેશની રક્ષા કરવા માટે, એના લોકોના, એ પ્રજાઓના કલ્યાણ માટે નર નારાયણ ભગવાને તપ કર્યું છે. બદ્રીનાથ જાઓ છો ને ત્યારે નર અને નારાયણ, એ નર નારાયણ. આપણી તો એ ભૂમિ છે કે જ્યાં સ્વયં ભગવાન પણ ઋષિ મુનિઓને ત્યાં દીકરાઓ બનીને આવ્યા છે. અત્રિ અને અનસુયાને ત્યાં સ્વયં ભગવાન દત્ત પધાર્યા, દત્તાત્રેય આવ્યા. હવે તમે એમાં જુઓ, એ કથા તમે જુઓ, તમને ખ્યાલ આવે કે બ્રહ્માના અંશ રૂપે ચંદ્રમાં આવ્યા, શિવના અંશ રૂપે દુર્વાસા આવ્યા. આમ તો અત્રિ મુનિએ તપ કર્યું એટલે ભગવાન 3 રૂપે પ્રગટ થયા. અત્રિ મુનિ કહે કે મેં તો એકનું જ તપ કર્યું હતું, તમે 3 કેમ પધાર્યા? તો કહે કે અમે 3 એક જ છીએ, માટે અમે તમારે ત્યાં આવવાના છીએ, પુત્ર બનીને આવીએ છીએ. અને વિષ્ણુના અંશ રૂપે દત્ત પધાર્યા. એ 3 રૂપ જે અહીંયા છે. હા, દત્તાત્રેય. એટલે હકીકત એ છે કે દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા આ 3 સગા ભાઈઓ છે.